અને સુરત એટલે સી.આર. પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું ગઢ. પરંતુ ચૂંટણી પહેલા હવે ગોપાલ ઇટાલિયા સુરતમાં કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ હોય તો એ જંગ છે સુરતનો. કારણ કે સુરતમાં માત્ર ઉમેદવારોની વચ્ચે ટક્કર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે, વિસાવદરના ધારાસભ્ય, અને એમની સામે સી.આર. પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, એવું કહી શકાય. કારણ કે ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક એવું સાબિત કરવું છે કે સુરતમાં એમની પકડ મજબૂત છે. બીજી તરફ સંગઠનને બચાવવું અને ક્યાંક ને ક્યાંક ભાજપનું જે ગઢ છે સુરત, એને બચાવી રાખવું, એ પણ ભાજપ માટે ટક્કર છે. પરંતુ હવે ગોપાલ ઇટાલિયા એક માસ્ટર સ્ટ્રોક રમ્યો છે અને અહીંયા જે મનોજ સોરઠિયા છે એમને સુરતમાંથી ક્યાંક ને ક્યાંક ઊભા રાખ્યા છે. અને હવે ગોપાલ ઇટાલિયા સુરતમાંથી શું નવા જૂની કરવાના મૂડમાં છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, આજે 10મી તારીખના રાતના 11 વાગે, 10મી માર્ચ રાતના 11 વાગ્યે ભાજપ પાર્ટીના સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું. એક તો તમે જુઓ કે છેલ્લી ઘડીએ રાત સુધી ઉમેદવારો નિર્ણય ન કરી શકવાની પરિસ્થિતિમાં ભાજપ પહોંચી છે. શું કામ? કેમ કે એક બાજુ જનતા પોતે જ રાહ જોઈને બેઠી છે કે હવે આવી જાઓ મેદાનમાં, પાડી દેવાના છે. એક બાજુ આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી સુરતની અંદર તૈયાર થઈ રહી છે. ત્યારે જનતાનો અને વિપક્ષનો આ ડર ખૂબ મજા આવે એવો છે. અને એમાંય સૌથી નોંધપાત્ર બાબત, સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડનું લિસ્ટ ભાજપે રાતના 11 વાગે બહાર પાડ્યું, પણ વોર્ડ નંબર 4 નું એમાં કોઈ નામ જ નથી. વોર્ડ નંબર 4 આખાનો હજુ ઉમેદવારો બહાર નથી પાડ્યા. અને માહિતી એવી મળી રહી છે કે સીધા ટેલિફોન કરી અને સીધા એને ફોર્મ ભરવા મોકલી આપશે. કેમ? વોર્ડ નંબર 4 માં આમ આદમી પાર્ટીના ધુરંધર નેતા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા ઉમેદવારી કરી છે. મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટીના 2012 થી જોડાયેલા સૌથી જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તા છે. અને આ વખતે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે વોર્ડ નંબર 4 માંથી મનોજભાઈ સોરઠિયાને ચૂંટણી લડાવી અને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ સોંપવું છે. તો અત્યારે ભાજપની જે યાદી બહાર પડી છે, એ યાદીમાં સુરતના તમામ વોર્ડ ના ઉમેદવારોનું લિસ્ટ છે, પણ 4 નંબરના ઉમેદવારોનું કોઈ લિસ્ટ જ નથી. એટલે રાતના 11 વાગે જે મજા આવે છે આ જોવાની, કે વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટી, જેટલા ટેન્ડર મળે એટલા લઈ લેવાના, કટકી કરવાની. અને ટેન્ડર બેઝ પાર્ટીની સુરતની અંદર, વરાછાની અંદર જે હાલત થઈ છે, એ જોતા એવું લાગે છે કે જનતા જાગૃત થઈ ચૂકી છે. વોર્ડ નંબર 4 ની અંદર મનોજભાઈ સોરઠિયાએ ઉમેદવારી કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સુરતની અંદર બહુ મોટી ક્રાંતિ થવાની છે, ઝાડુ ચાલવાનું છે અને સુરતથી ફરી એક વખત ગુજરાતભરની જનતાને હાશકારો થાય, ગુજરાતભરની જનતાને એક પોઝિટિવ વાઇબ્રેશન આવે, એવું રિઝલ્ટ સુરતમાંથી આવવાનું છે. ઝાડુ ચાલવાનું છે, આમ આદમી પાર્ટી ચાલવાની છે. જય જય ગરવી ગુજરાત. તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને પણ સાંભળ્યા અને ગોપાલ ઇટાલિયા દ્વારા સીધી જ એવી વાત કરવામાં આવી રહી છે કે સુરતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે અને ભાજપ એનો જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી હોય. બીજી તરફ સુરતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે ગોપાલ ઇટાલિયા સુરત પણ પહોંચવાના છે. જે ઉમેદવારો છે એમની સાથે જશે અને એમના ઉમેદવારી ફોર્મ પણ ભરશે. આ ક્યાંક ને ક્યાંક માત્ર ઉમેદવારી ફોર્મ ભરવાનું નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયાનું એક મોટું શક્તિ પ્રદર્શન પણ કહેવામાં આવી રહ્યું છે. સુરતમાં આના પહેલા પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, ઉમેદવારો એક મજબૂત ઉમેદવારો કહેવામાં આવી રહ્યા છે કે જે ભાજપને ટક્કર આપશે. પરંતુ બીજી વાત એ પણ સાચી છે કે આટલા વર્ષો જૂનું સંગઠન જે સુરતમાં બનાવવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, સી.આર. પાટીલ, ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એ સુરતથી આવે છે અને સુરતમાં એમનું સંગઠન મજબૂત છે. એટલે ગોપાલ ઇટાલિયા જો સાબિત
કરવા માંગતા હોય કે સુરતમાં તેમની પકડ મજબૂત છે. આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર પરથી તો ચૂંટણી નહીં જ લડે, પરંતુ સુરતમાં ક્યાંક ને ક્યાંક તેઓ ચૂંટણી લડી શકે છે. એટલે એના પહેલા પણ ક્યાંક ને ક્યાંક એટલે ગોપાલ ઇટાલિયા માટે આ એવું કહી શકાય કે એક પરીક્ષા છે કે જેની અંદર ગોપાલ ઇટાલિયા હવે કેટલા પાસ થાય છે અને કેટલા ફેલ એ પણ જોવાનું રહેશે. પરંતુ આ સમગ્ર બાબતે હવે જે ગોપાલ ઇટાલિયા સુરતમાં પહોંચવાના છે એને લઈને ચર્ચાઓ તેજ થઈ છે અને ગોપાલ ઇટાલિયા ખરેખર સુરતમાં શક્તિ પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા છે કે આ ઉમેદવારો કે જેમને નામ જાહેર થયું છે ઉમેદવારો સાથે જે એમનું ફોર્મ ભરી અને એમનો ઉત્સાહ વધારવા માટે જઈ રહ્યા છે એ પણ એક સવાલ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.